મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે આશીર્વાદિત છો ને? શું પ્રભુ તમારી સાથે રોજ વાત નથી કરતા? તો શું તે આશીર્વાદ નથી? ઈસુ તમને ખૂબ જ પ્રેમ કરે છે, તેથી જ તે તમારી ચિંતા કરે છે, તમારી સાથે વાત કરી રહ્યા છે. તે તમને દરરોજ તેમના વચન દ્વારા તમને દિલાસો આપે છે. તે તમને માર્ગદર્શન આપીને મજબૂત કરે છે. પ્રભુ આજે શું કહે છે જાણો છો? યર્મિયા 30 અધ્યાયના 19મા વચનમાં પ્રભુ કહે છે, હું તેઓને વધારીશ ને તેઓ ઓછા નહીં થશે. તે આમ કહે છે, હું તમને વધારીશ, તમે ઘટશો નહીં. એનો અર્થ એ છે કે પ્રભુ કહી રહ્યા છે કે હું તમને વધારવાનો છું. એ પ્રભુની ઈચ્છા છે. હું તમને આશીર્વાદ આપીશ અને હું તમને વધારીશ. તમે જે કંઈ પણ કરો છો તેને વધારવા માટે એ પ્રભુની ઈચ્છા છે. કદાચ તમે ખેતી કરતા હશો તો તે પાકને વધારશે, અથવા તમે વ્યવસાય ચલાવતા હશો તો દર વર્ષે એક સરખી વાત નહીં રહેશે. દર વર્ષે તમારા વ્યવસાયને વૃદ્ધિ પ્રાપ્ત થતી રહેશે. તમારો વ્યવસાય તે વધતો રહેશે અને તેમાં નફો પણ વધતો રહેશે. તમે નોકરી કરતા હશો તો તેમાં બઢતી મળશે. પ્રભુ તમને તેમાં વધારો આપતા રહેશે. તમે અભ્યાસ કરો છો, તમારા જ્ઞાનને તે વધારશે. તમને સારા ગુણ મેળવનાર, સિદ્ધ કરનાર વ્યક્તિ બનાવશે. તમે પ્રભુની સેવા કરો છો, તમારા સેવા કાર્યમાં વધારો કરશે અને આત્માઓને પણ વધારશે. હું તમને વધારીશ, આવી રીતે પ્રભુ કહે છે. પ્રભુની ઈચ્છા એ જ છે. શું તમે વિશ્વાસ કરો છો? ઘણા લોકો આવા નથી. તે પ્રભુને માંગવાનું બંધ કરશે, કહેશે બધું પૂરતું છે. પ્રભુ કહે છે, તમે જેમ વિશ્વાસ કરશો તેવી રીતે જ થવાનું છે. પ્રભુની ઈચ્છા છે કે તે મને વધારતા રહે. પ્રભુની ઈચ્છા છે કે હું મારા જીવનમાં વૃદ્ધિ પ્રાપ્ત કરું. જો તમે ઈચ્છો છો, ઈસુ તેના દ્વારા મહિમા પામશે અને તમે તેવી રીતે કરશો ને પ્રભુ તમને વધારશે. કેટલાક લોકો આવું વિચારતા નથી. આ પૂરતું છે, આવી રીતે જ ચાલીશું એમ વિચારે છે. તેઓ આળસુ છે, સખત મહેનત કરવાનો ઈરાદો રાખતા નથી. તેઓ કહે છે પૂરતું છે, જીવન આવી રીતે જીવતા રહીશું. કેટલાક લોકો માટે જો તેમની પાસે 50 આત્માઓ હોય તેઓ વધુ ઈચ્છતા નથી. આટલું પૂરતું છે. જો આપણે તેમની સાથે ચર્ચ ચલાવીએ છીએ તો તે પૂરતું છે. બસ આટલું જ. ઘણા આત્માઓ છે. તે બધી આત્માઓને બચાવી લેવા જોઈએ. તે બધાએ કલીસિયામાં આવવું જોઈએ, પરંતુ તેમની પાસે ઉત્સાહ નથી. પરંતુ જે ચર્ચ ખરેખર ગુણાકાર કરવા માંગે છે તે ગુણાકાર કરતા રહેશે. જોયું છે ને? આપણને વધારવાનું કારણ તે સારા પ્રભુ છે. એક વ્યવસાય ચલાવનાર ભાઈને હું ઓળખું છું. તે આવ્યા અને મને કહ્યું કે અમે એક નવી ફેક્ટરી ખોલી રહ્યા છીએ. તમારે પ્રાર્થના કરવી જોઈએ અને સમર્પિત કરવું જોઈએ. હું સહમત થયો અને ત્યાં ગયો. એક ગ્રામીણ વિસ્તારમાં ખૂબ મોટી ફેક્ટરી હતી. ત્યાં ઘણા લોકોને રોજગાર મળતો હતો. તે માલ નિકાસ કરી રહ્યા હતા. તે આવો એક ખૂબ જ મોટો વ્યવસાય હતો. મેં પ્રાર્થના કરી, સમર્પિત કર્યું અને ખૂબ જ ખુશ થયો. તેઓ બીજા વર્ષે પાછા આવ્યા. ભાઈ, અમે બીજો એક ધંધો શરૂ કર્યો છે. તમારે પ્રાર્થના કરવી જોઈએ, તેને પણ સમર્પિત કરવી જોઈએ. બીજો વ્યવસાય. હું સંમત થયો અને ગયો. તેની બાજુમાં એક બીજી મોટી ફેક્ટરી હતી. તેઓ એક ઉત્પાદન બનાવતા હતા અને તેના માટે પ્રાર્થના કરાવી. હું ખૂબ જ ખુશ હતો. ઈશ્વર પોતાના બાળકોને વધારી રહ્યા હતા. તેઓ બીજા વર્ષે આવીને કહ્યું, અમે આ બીજો વ્યવસાય શરૂ કરી રહ્યા છે. કૃપા કરીને આવો અને તેને સમર્પિત કરો. હું ખુશ હતો કે આ બધું જોઈને કે લોકોને રોજગારી મળે છે. તેઓ તેમને ઈશુનો પ્રેમ પણ પ્રગટ કરે છે. તેઓ ઘણા લોકો માટે આવી રીતે આશીર્વાદ બન્યા છે. જેમ જેમ આપણે ગુણાકાર કરીશું તેમ તેમ આપણે બીજા માટે આશીર્વાદ બનીશું. જો આપણો એ હેતુ રહેશે, પ્રભુ આપણને ગુણાકાર કરશે. હું તમને શા માટે ગુણાકાર કરું? પ્રભુ આમ પૂછશે. હું એક એવો ઈશ્વર છું જે ગુણાકાર કરે છે, વૃદ્ધિ કરાવનાર ઈશ્વર છું. હું તમને શા માટે ગુણાકાર કરું? જો તમે બીજાઓ માટે આશીર્વાદ બનવા માટે પ્રતિબદ્ધ છો, ઈશ્વર તમને ગુણાકાર કરશે. અને તેથી હવે પ્રભુને કહો કે હે પ્રભુ, તમે વચન આપ્યું છે, તમે વધારશો, ગુણાકાર કરશો. મને પણ તે આશીર્વાદ આપો પ્રભુ. આમ પ્રાર્થના કરો, વચન મુજબ કરો. તમે આજે શરૂઆત જોઈ શકો છો. તમારો હાથ હૃદય પર મૂકો. હે પ્રભુ, તમે કહ્યું હતું હું તમને ગુણાકાર કરવાનો છું, એમ કહ્યું છે. અમારો કદી ઘટાડો થશે નહીં. તમે એમ કહ્યું છે, હું તમને ઘટાડીશ નહીં, વધારો કરીશ. તમે અમને ગુણાકાર કરશો. તમે અમને આશીર્વાદ આપશો પ્રભુ. અમે તેમાં વિશ્વાસ કરીએ છીએ. હું તેમાં વિશ્વાસ કરું છું. ઈશુના નામમાં. આમેન, આમેન.